રસમલાઈ મોદક બનાવવાની છું તો એના માટે મેં મિક્સર જાર લીધું છે. એમાં અડધો કપ ભરીને હું ખાંડ એડ કરું છું. આમાં મેં અહીંયા અડધો કપ જેટલું ટોપરાનું છીણ લીધું છે અને અહીંયા 5 થી 6 ઇલાયચી એ લઉં છું. આ બધાને પહેલાં ક્રશ કરી દઈશું. ફોતરા સાથે જ ખાંડમાં ઇલાયચી ક્રશ થઈ જશે એટલે મેં જોડે એડ કરી દીધી છે. ક્રશ થઈ ગયું છે તો હવે આની અંદર હું 200 ગ્રામ જેટલું પનીર છે મારી પાસે એ એડ કરું છું. તમે ઘરે પનીર બનાવીને તમારે લેવું હોય તો પણ લઈ શકો છો. મેં રેડીમેડ પનીર આવે છે એ લીધું છે 200 ગ્રામ. એના પીસીસ કરીને જ મેં રાખ્યું છે. હાથથી જ પીસીસ કરી દીધા છે. તો હવે આને પણ સાથે સાથે ગ્રાઇન્ડ કરી દઈશું. ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે. એક બાઉલમાં ખાલી કરી દીધું છે. તો આપણે પહેલાં ગેસ નથી ચાલુ કરવાનું, બધું પહેલાં મિક્સ કરી દઈશું. તો મેં અહીંયા એક પેન લીધી છે. એમાં અહીંયા અડધો કપ જેટલું દૂધ એડ કરીશું. અહીંયા હું તાજી જે મલાઈ આવે છે ને એ લીધી છે 1/4 કપ. તમારે ઘી એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. ફ્રેશ મલાઈ જ લેવાની. આ બંનેને મિક્સ કરી દઈશું પહેલાં. આમાં અડધો કપ જેટલું હું મિલ્ક પાવડર પણ એડ કરું છું. તમે કોઈ બી બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો. ફ્રેશ ક્રીમ આવે છે એ પણ તમારે યુઝ કરવું હોય તો પણ કરી શકો છો તમે, કાં તો ઘી પણ એડ કરી શકો છો. આજે આપણે પનીરનું મિક્સ કરીને રાખ્યું છે ક્રશ કરીને. હવે આની અંદર એડ કરી દઈશું પહેલાં. મેં મિક્સ કરી દીધું હતું. હવે આને મેં ગેસ પર ચાલુ કરવાનું છે. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે. આને કન્ટિન્યુ પહેલાં હલાવતા રહીશું. આપણે રસમલાઈ બનાવી રહ્યા છે ને, તો મેં આની અંદર થોડીક કેસર લીધી હતી અને ગરમ દૂધમાં ઓગાળી લીધું. જો તમારી પાસે કેસર ના હોય ને તો તમારી પાસે યલો કલર હોય, ફૂડ કલર, એ પણ તમે એડ કરી શકો છો. મેં થોડો ફૂડ કલર પણ એડ કર્યો હતો, થોડી કેસર પણ એડ કરી હતી. બંને એડ કરો તો જ કલર આવે છે, ન તો નથી આવતો હતો એકલા કેસરનો. આમાં હું થોડીક પિસ્તાની મારી પાસે કતરણ છે એ એડ કરું છું. આને કન્ટિન્યુ હલાવતા રહેવાનું. એકદમ થીક થાય ને ત્યાં સુધી થવા દઈશું. અને આપણે આ થીક થવા માંડ્યું છે. હવે કન્ટિન્યુ હલાવતા રહેવાનું. કલર કેવો સરસ આવે છે, હા ને? આમાં આપણે કોઈ માવાની જરૂર ના પડે. જો બધું પાણી દૂધ બળી ગયું છે, બધું દૂધ બળી ગયું છે, જોયું? અને પેન પણ છોડવા માંડ્યું છે. પણ હજી 2 મિનિટ માટે આને થવા દઈશું. ઠંડુ થશે એટલે થોડુંક ઠીક થઈ જશે. હવે ગેસ બંધ કરી દઈશ અને આને એક ડીશમાં કાઢી લઈશ. આ થઈ ગયું છે. હવે પેન છોડી રહ્યું છે. તો મેં ગેસ બંધ કરી દીધો છે.
અને આને એક ડીશમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશ. સ્ટફિંગ એકદમ ઠંડુ થઈ ગયું છે અને એકદમ છૂટું પણ થઈ ગયું છે. જોયું તમે? દાણા દાણા અલગથી. એકદમ ઠંડુ થાય પછી જ મોદક બનાવવાના, ત્યાં સુધી નહીં બનાવવાના હોય. તો એને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થશે એટલે આવી રીતે છૂટું પણ થઈ જશે. જો કેવું સરસ થયું છે. તો હવે આપણે આના મોદક પણ બનાવી દઈશું. મોદક બનાવવા માટે મેં અહીંયા મોણ લીધું છે, એને ઘીથી ગ્રીસ કરી દઈશું 2 બાજુ. પહેલાં આને બંધ કરી દઈશું અને આમાંથી સ્ટફિંગ લઈને આની અંદર ભરી દઈશું. આ રીતે બીજું વધારે પણ થોડુંક લઈ પછી ભરવાનું. દબાવવાનું, જેટલું બને ને દબાવવાનું, તો શેપ સારો આવશે. અને વધારાનો ભાગ કાઢી લેવાનો અને ધીમેથી ખોલી કાઢવાનો અને નીચેથી કાઢી લેવાનો. જો આ કેસર મોદક કેવો બન્યો, આ રીતે હું બનાવી દઈશ બીજા બધા. રસમલાઈ મોદક મેં બનાવીને રેડી કરી દીધા છે. જો કેવા સરસ થયા છે. નજીકથી તમને બતાવું. જો થયા ને? તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો કેવા સરસ થયા છે. તો હવે મને કોમેન્ટમાં જરૂરથી મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.